હેલો દોસ્તો, હું છું હજી નહીં ધોઈને તૈયાર થઈ ગયો. તૈયાર થઈને નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને આપણે નીકળી ગયા શોરૂમ તરફ. અવાજ થોડોક અલગ આવશે કેમ કે શરદી થઈ જઈએ. શોરૂમ પર જઈને ગાડીઓ કાઢી હતી. ગાડીઓ કાઢીને પલ્સર 125 સર્વિસમાં હતું, જેને વોશ કરવાનું હતું. તો આપણે સીટ પડખા ખોલીને એને વોશ કરી નાખ્યું. પલ્સર 125 વોશ કરીને આ સિટી 100 હતું, જેનું મારા બ્રેક લાઇટનો કાચ બદલવાનો હતો, તૂટી ગયેલો હતો. આ તો એનો જૂનો બ્રેક લાઇટ કાચ અને આ નવો બ્રેક લાઇટ કાચ ફિટિંગ કરીને એને સર્વિસમાં હતું, એને મારે વોશ કરવાનું હતું. તો બે સીટ ખોલીને વોશ કરી નાખ્યું. એને વોશ કરીને પલ્સર 125 હતું, સર્વિસમાં વોશ કરવાનું હતું, પણ એને ઓઇલ બહુ જ જગ્યાએ ચોટ્યું હતું. તો આપણે એને પહેલાં પેટ્રોલ લીધું અને પછી પેટ્રોલથી આખામ ધોઈ નાખ્યું. જ્યાં ઓઇલ હતું પેટ્રોલથી ધોઈને પછી આપણે નોર્મલી જેવું વોશ કરીએ છીએ વોશ કરી નાખી. વોશ કરીને સર્વિસ ઓઇલ મારે જ કરવાનું હતું, એટલે એને ઉપર ચડાવ્યું. ઉપર ચડાવીને ઓઇલ કાઢી દીધું. ઓઇલ કાઢીને એર ફિલ્ટર ખોલ્યું તો એર ફિલ્ટર કમ્પ્લીટ હતું. એર મારીને પાછું ફિટિંગ કરી નાખ્યું. એર ફિલ્ટર ફિટિંગ કરીને ઓઇલ બોલ ટાઈટ કરી નાખ્યો. ઓઇલ બોલ ટાઈટ કરીને અંદર નાખી 10-30 ઓઇલ નાખીને આ ગાડી થઈ ગઈ હતી ડન. ખાવાનો ટાઈમ થઈ ગયો તો આપણે પહેલાં ખાઈ લીધું. ખાઈને પછી મારે જવાનું હતું પેટ્રોલ લેવા. તો હું જતો રહ્યો પેટ્રોલ લેવા. હોનું પેટ્રોલ લઈને પાછો આવી ગયો શોરૂમે. આ પલ્સર જે આપણે સર્વિસ કર્યો 2 લીના મારી પેટ્રોલ નાખવાનું હતું, તો પેટ્રોલ નાખી દીધું. પેટ્રોલ નાખીને પછી આ NS 160 હતું, જેનું મારે એર ફિલ્ટર પંપ ફિલ્ટર બે ચેન્જ કરવાનું હતું. તો પહેલાં સીટ ખોલી દીધી. સીટ ખોલીને પડખા ખોલી નાખ્યા. પહેલાં એક બાજુનું ખોલીને પછી બીજી બાજુનું ખોલી દીધું. પડખું ખોલીને ટાંકી ખોલીને પછી એનો પંપ ખોલ્યો. આ જૂનું એર ફિલ્ટર પંપ ફિલ્ટર ના નવું પંપ ફિલ્ટર ફિટિંગ કરી નાખીને પંપે ફિટિંગ કરી નાખ્યો. પછી આ એનું એર ફિલ્ટર ખોલ્યું તો અંદર ઘાપો ભરાઈ ગયો હતો. આ તો એનું જૂનું એર ફિલ્ટર ખરાબ થઈ ગયું હતું, અને પછી એના અંદર આપણે લગાવી દીધું બજાજનું ઓરિજિનલ એર ફિલ્ટર લગાવીને હું જતો રહ્યો વાયર ટેપ લેવા અલ્પેશભાઈ ત્યાં સામે પેટ્રોલ પંપની સામે. પછી શોરૂમે આવી ગયો પાછો. એના ફ્યુલ ગેજના વાયર કપાયેલા હતા, તો આપણે 2 સોકેટ લગાવી દીધા નવા. સોકેટ લગાવીને પછી એ ગાડી આપણે નિખિલભાઈને આપી દીધી, જેમ કે મારે નવી ગાડી તૈયાર કરવાની હતી. તો પાછળ એસેસરી કમ્પ્લીટ કરેલી હતી, ખાલી ને મારે ધોઈને એર જ મારવાની હતી. ધોઈ નાખીને પછી આગળ લાઈને એર મારી હતી. એર મારીને પછી પલ્સર 125 હતી, જે નવી ને મારે તૈયાર કરવાની હતી. તો પછી ફટાફટ પાછળ આ ગાડીએ કમ્પ્લીટ તૈયાર કરેલી હતી, ખાલી વોશ કરવાની હતી. વોશ કરીને એર મારી હતી. એર મારીને મારે એનો હૂક લગાવવાનો હતો, તો ફટાફટ હૂક લઈ લીધો. હૂક લગાવી દીધો. આ તો એનો નવો હૂક. પોલિશ મારવાની હતી, તો ફટાફટ પોલિશ મારીને ગાડી આપણે આગળ આવી દીધી. પછી RS 200 હતી, જેને મેં વોશર મંગાવ્યું હતું. ક્લચનું જે વોશર હતું ને ઓઇલ સીલ હતી એ આવી જતી. તો વોશરનો ઓઇલ સીલ ફિટિંગ કરીને ઘરે જવાનો ટાઈમ થયો, એટલે હું નીકળી ગયો આગળ. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી વિડીયો શેર કરી દેજો. મળીએ નવા બ્લોગમાં.